તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે। પોતાની નક્કી કરાયેલી ચોક્કસ જાહેરાતોના હેતુ માટે લોકોના ડેટાને શેર કરવા બદલ સુપ્રીમ કોર્ટે વોટ્સએપને ચેતવણી આપી કે સિંગલ ડિજિટ ડેટા પણ શેર કરવા નહીં દઈએ। તમે લોકોની પ્રાઇવસી સાથે રમત ન રમી શકો। જો તમે અમારા બંધારણને અનુસરશો નહીં તો તમે ભારત છોડી દો, પરંતુ અમે નાગરિકોની પ્રાઇવસી સાથે કોઈ બાંધછોડ નહીં થવા દઈએ। અમેરિકાની કંપની મેટા અને વોટ્સએપની પોલિસીની જટિલતા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટિપ્પણી કરી કે તમારી કેટલીક પોલિસી એવી છે કે જેને સમજવામાં અમને પણ મુશ્કેલી થાય છે। બિહાર કે તમિલનાડુના ગ્રામીણ વિસ્તારના જે સામાન્ય નાગરિકો છે, ફેરિયાઓ છે અથવા તો અન્ય લોકો છે, તે તમારી જટિલ પોલિસી કેવી રીતે સમજી શકે તેવો સવાલ પણ કર્યો। ખરેખર આ પ્રકારની નીતિઓ લોકોની અંગત માહિતીની ચોરી કરવા માટેનો એક રસ્તો છે જે અમે નહીં ચલાવીએ। પોતાના કેટલાક અનુભવોને આધારે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે વોટ્સએપ પર ડોક્ટર જ્યારે કોઈ દવા લખી આપે છે અને તેને તમે વાંચો છો તો તેના થોડા જ સમયમાં તમને દવાની જાહેરાતો દેખાવા લાગશે, ઈમેલ આવવા લાગે છે અને યુટ્યુબ પર કેવી દવા લેવી જોઈએ તેના વિડીયો દેખાવા લાગે છે। વોટ્સએપે એવી દલીલ કરી હતી કે વોટ્સએપ સંપૂર્ણ ફ્રી સર્વિસ છે, જેને ફટકાર લગાવતા કહ્યું કે વોટ્સએપ યુઝર્સ ડેટા તરીકે ચાર્જ ચૂકવે છે। યુઝર્સના ઇન્ટરનેટ ડેટા તમારી પ્રોડક્ટનો છુપો ચાર્જ છે।